અમદાવાદના ઓગણજ ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવ યોજાશે। આગામી 7 જાન્યુઆરીએ હરિપ્રસાદ સ્વામીના 90મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવશે। આ મહોત્સવમાં અલગ અલગ સંપ્રદાયના સંતો, મહંતો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, અન્ય મંત્રીઓ સહિત અંદાજિત 2 લાખથી વધારે લોકો ઉપસ્થિત રહેશે। કે મારો પ્રાગટ્યોત્સવ તમે કોઈ પણ રીતે ઉજવો તો ફક્ત યુવા મહોત્સવના રૂપમાં જ ઉજવો। એટલે એમનો પ્રાગટ્યોત્સવ દર વર્ષે જાન્યુઆરીના પહેલા રવિવારે આપણે ઉજવી રહ્યા છીએ વર્ષોથી। જ્યારે તેઓના 60 વર્ષ પૂરા થયા હતા ત્યારથી અત્યાર સુધી જાન્યુઆરીના પહેલા રવિવારે આ પ્રાગટ્યોત્સવ ઉજવીએ છીએ। આ હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં 7મી જાન્યુઆરીએ લગભગ 1.5થી 2 લાખ યુવકોનું એક યુવા અધિવેશન થવા જઈ રહ્યું છે। 7મી તારીખે યોગીજી મહારાજ કહેતા કે યુવકો મારું હૃદય છે અને હરિપ્રસાદ સ્વામીજીનું સૂત્ર હતું યુવકો મારી પૂજા છે, યુવકો મારું સર્વસ્વ છે। તો તેઓએ જે યુવા પ્રવૃત્તિ અત્યાર સુધી કરી એની અનુવૃત્તિની ભક્તિ કરવા માટે એક નમ્ર પ્રયાસ 7મી જાન્યુઆરીએ કરી રહ્યા છે। એમાં યુવકોના જીવનનું ધ્યેયની સ્પષ્ટતા થાય, તેના જીવનમાં પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સુભગ સમન્વય થાય એવો એક નમ્ર પ્રયાસ કરવામાં આવશે। એની સાથોસાથ જે કંઈ માનવ જીવનના સનાતન મૂલ્યો છે, વ્યક્તિ સાચો માનવ બને એવો એક અભિગમ રાખીને તેના જીવનના ધ્યેયની સ્પષ્ટતા થાય એવો એક પ્રયત્ન થશે। સાથોસાથ 1.5થી 2 લાખ ભક્તો ભેગા મળીને રામ મંદિરનું એક અભૂતપૂર્વ નિર્માણ થઈ રહ્યું છે, જે વર્ષોથી આપણે જેની બહુ જ આતુરતાપૂર્વક સમગ્ર હિન્દુ સમાજ ભારત વર્ષને વર્લ્ડનો રાહ જોતા હતા। એ રામ મંદિરનું જ્યારે 3જા વીકમાં ભવ્ય રીતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે એ દિવસ બધા જ સંકલ્પબદ્ધ થઈને એ દિવસને આનંદ ઉત્સવ તરીકે મનાવવા માટેના સંકલ્પબદ્ધ થશે। દરેક લોકો ભેગા મળીને એ દિવાળી છે, નૂતન વર્ષ છે, એ ભાવનાથી ઉજવવા માટે સંકલ્પબદ્ધ થશે।